બધા થાકી ગયા હો. એકવાર મારી ચોકલેટ લઈ ગયો. હા મારી ચોકલેટ અવાજ નહીં નીકળતો. થાક લાગે. કરવા બાપા બરાબર થાકી ગયા છે અને હું પણ થાકી ગયો છું. અમારા મોરાલ પર પણ થાકી ગયા. અમે અત્યારે શ્રીનગર પહોંચી ગયા છે. તો આ બ્લોગ ના લાઈવ નહીં પણ બ્લોગ બનાવ. તો અમારા એક મિત્ર જોતા છે અને અમારા બાઇક એ અમારા દશરથભાઈનું બાઇક છે ગુજરાત. અમારા ગરવાપા કોમેડી કિંગ એમનું બાઇક છે. નંબર દઈ દેજો ચોક આવો તો ઊભા રાખજો. આ ગરવાપાનું બાઇક છે અને અમારું મોરાલભાઈ અને અમારું. તો અમારી આ પૂરી ટીમ કેદારનાથની યાત્રા પર જતી હતી. તો અત્યારે શ્રીનગર પહોંચી છે અને હજુ અમારું બ્લોગ ચાલુ છે. તો બ્લોગના બધા જ બ્લોગ પર તમે બન્યા રહેશો. બોલ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. બ્લોગમાં આપનું સ્વાગત છે. જો થાક રાતની લાગી તો એના કારણે બધા ઊંઘી ગયા હતા. એટલે અત્યારે બધા જાગ્યા અને પેકિંગ કરી રહ્યા છે. ચા બા પી કરીશું. બધા ફ્રેશ થઈ જશે. નહીં કરવા બા પણ અમારા રંજનબેન પણ અને બે મિત્રો અમારા હજુ નાય છે અને ફ્રેશ થશે. પછી અમે નીકળીશું હરિદ્વાર જવા માટે. હરિદ્વાર અમારે 400 કિલોમીટર બાકી છે. તમને આગળ જઈને તમને બતાવીશું. ગંગા નદીના દર્શન પણ કરાવીશું. તો જય બોલે હર હર મહાદેવ, જય માતાજી. હર હર મહાદેવ, જય બોલે જય શંકરા. તો આપ લોકોનું હાર્દિક સ્વાગત છે અમારા બ્લોગ પર. તો જુઓ હવે અમે જે રાત રોકાણ હતા ત્યાંથી હવે અમે નીકળીએ છીએ અને અમારા બધા ફ્રેન્ડ ત્યાં અમારા બાઇક ચાલતો અમારા રંજનબેન આવે છે પાછળ. લાલજી એકવાર બે શબ્દ કહી દેશે. હા અત્યારે એવા પેકિંગમાં ચાલુ છે અને બાઇક હવે નીકળ્યા અમે. લાલજીને હા બાઇક હજુ પાછળ છે. આવે તો આગળ જઈને તમને બતાવી. હર હર મહાદેવ. અમારા લાલજી બે શબ્દ કહેશે. ચાલુ જ છે ભાઈ. તો મિત્રો રાતે અમે લગભગ શું કરો મોઢું નહીં દેખાય આવા દેખાય. તો રાતે અમે થોડાક થાકી ગયા હતા અને થોડુંક રિસ્ક લેવા જેવું હતું એટલે અમે લીધો ના. બધા થાકેલા હતા એટલે ઊંઘી ગયા હતા. ઊંઘવાની થોડી મજા આવી કારણ કે રૂમ એવા જોવું એવા હતા નહીં. તો બ્લોગમાં જ્યાં સુધી અમે ના નીકળે ત્યાં સુધી તમે જોતા રહેજો. કેદારનાથ હજુ તો બાકી હજુ 400 કિલોમીટર નહીં 700 કિલોમીટર બાકી. હરિદ્વાર 400 અમે આમાં નીકળ્યા. હા તો જય બોલે હર હર શંકરા, જય કેદારનાથ. જય માતાજી મિત્રો. અમે બ્રેક કર્યો બાઇક. તો અમે ઠેઠ હરિયાણામાં અત્યારે છીએ અને હરિયાણામાં થોડોક ચા પાણીનો નાસ્તોની વ્યવસ્થા કરીએ અને નાસ્તો બાસ્તો કરી ચા બા પી પછી નીકળીએ. હા અને અમે ભૂલી ગયા હતા તે 20 કિલોમીટર આવડા પહેરી ગયા હતા. કરો તો મારા રસ્તે રાઈડ હતો ને 20 કિલોમીટર અવરા ફરીને આવ્યા. વાંધો ઘુમરી ભાઈ પાછા તો આવી ગયા હતા. હરિયાણામાં થોડા પૂરા પડે 10 કિલોમીટર એટલે. તો મિત્રો અમારે શું કેવું ખબર છે તમને? હાલ હમણાં તમે તાજેતરમાં એક કલાકાર છે પાકિસ્તાનનો બધોબધી તે આરા હેડતા હતા 50 તે ભગવાન માતાજી શીખાય. કેદારનાથ ને અમને અવળા ગાળ દીધા 10 કિલોમીટર 20 કિલોમીટર ફરવાનું બધું ઓળખું થઈ ગયું. તો ખૂબ મોજ કરી રહ્યા છે અત્યારે હરિયાણામાં. અમે તમને આગળ જઈને તમને દર્શન કરાવીશું ગંગા નદીના. તો આગળ હજુ યુપી હશે. યુપીનો નજારો પણ તમને દેખાડીશું. તો જય માતાજી, જય બોલે માતાજી. तो पहले कर पे ही मंदी करनी
એ તો જ્યાં કરે અમારા જે કરવા ભાઈ એ રીતે અમારા ભાઈ આપણે કરવા લાગે કેટલા રે અમુક એ તો અગાડી ગયા થાય આ છે આ વસ્તુ સરસ હાઈવે બહુ સરસ બનાવે છે યુપી ને હા યુપી અને જે છે આપણો હરિયાણા જે હાઈવે એ હાઈવે સરસ મજાનો બનાવી દીધો છે આ ટોલ નાખું છું આ બીજું કંઈ છું પાછળ તો અમારો બ્લોગ ગમો તો લાઈક વિડીયોને કરજો શેર કરજો ભાઈ દિવાળી જ તો સરસ મજાનું નજારા સરસ છે સરસ મજાનું જો આ કામ ચાલુ થઈ ગયા હાઈવેનું આ રિક્ષા બતાવી જઈએ અને જો આ રિક્ષા બતાવું તમને આ રિક્ષા ટાયરમાં તો ટાયર પેરવીલમાં તો પિક્ચર પેરવીલ કરે છે ગાડીના પેરવીલ કરે છે તો અહીંયા સારું વસ્તુ જોવાનું મોજ મળે અને આપણે BS6ની જાય BS6 રિક્ષા હા હું તો પેલી કરતો અમે BS6 રિક્ષા ગયા વર્ષે આવ્યો ને ત્યારે તો BS6 રિક્ષા તો ગાડી જ નથી અહીં હરિયાણા યુપીમાં દિલ્હીમાં રિક્ષા જોવા નથી મળ્યું પણ આ વર્ષે તો મેં જોઈ BS6 જો આપણે ફિલ્મીનો રસ કાઢીએ એ આ ગાડી શાનદાર બનાવટ જોરદાર અને કાવડી જે કાવડી આપણા લોકો જતા લાગતા હોય પણ જે બિહાર રાજસ્થાન દિલ્હી અને જે આપણો હરિયાણા આ બધા રાજ્ય ઘણી પબ્લિક જે શ્રાવણ મહિનાના હીરો હોય બાકી અને એના કાવડ લાવતા હોય હરિદ્વાર હોય તે કાવડ તમને બતાવી સારું વસ્તુ તમને જોવા મળશે તો અમારા બ્લોગ પર બને રહેજો અમારા બ્લોગમાં લાઈક શેર અને વિડીયોનો સબસ્ક્રાઈબર કરવા ભૂલતા નહીં બોલવામાં થાક લાગે એટલે કદાચ આડું બોલાઈએ જાય કોમેડી કલાકારો કે થોડા ભાઈ વાત છે ને મોજ અમે તો ફૂલ મોજ કરી રહ્યા છે તમે પણ ફૂલ મોજ કરો તો જય માતાજી જય બોલે હર હર સંગ્રામ
વિડીયોમાં અમે તમને બતાવ્યું હતું કે અમે હરિયાણામાં હતા તાનો અને અત્યારે તમે જોઈ રહ્યા છો અમે આવ્યા છો યુપી પહોંચી ગયા છો તો યુપીમાં તમને બતાવું છું આ યુપીનો નજારા અને આ યુપીનું જે સિટી આખું યુપી ના અમે આવો પણ એમાં જે થોડો ટુકડો ભાગ આવે હરિદ્વાર જતા યુપીનો એ તમને બતાવું છું તો હમણાં થાક થોડોક વધારે લાગે છે અને પાછળ એક થોડું વિડીયો લઉં છું કે તમને મજાના ઉપર યુપી આ યુપી અને ખાવાની થોડુંક ખાવાની યાત્રા જે જતા હોય ચાલીને એવી ટ્રાફિક થોડું વધારે હોય એટલે એક સિગ્નલ પરથી રોડ બંધ કરી પછી ખાવા માટે ચાલુ હતું ત્યાં અત્યારે ચાલુ થશે એટલે થોડું ટ્રાફિક ઓછું લાગે અહીંયા તો અમે નેશનલ હાઈવે પકડી છતાંય એક નેશનલ હાઈવેનો કોઈ પટ્ટો બંધ કરી વિચાર તમને નજારો દેખાડી દઉં આ યુપી હજુ અમારી હરિદ્વાર કમસે કમ 140 કિલોમીટર બાકી છે તો ટૂંક સમયમાં અમે હરિદ્વારમાં પહોંચી જઈશું 2 કલાક પછી તો હરિદ્વારનો દર્શન કરાવીશું ગંગા માતા ગંગા નદી કહેવાય લાઈક કરજો શેર કરજો અને મને પસંદથી તમે ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય સબસ્ક્રાઈબર તો કરી દેજો કારણ કે અમે આટલું બધું સરસ મજાનો વિડીયો બનાવી તમને દેખાડતા હોય કે કયા રાજ્ય છે ગુજરાતથી લઈને જે છે ઉત્તરાખંડ સુધી જે ભોલેનાથના દર્શન કરીશું તો વિડીયોને લાઈક કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ભાઈઓ તો જય માતાજી હર હર મહાદેવ જય બોલે જય શ્રી કૃષ્ણ.